સાંભળીને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કેટલા ક્રિસ્પી થયા છે. બહાર વરસાદ વરસતો હોય ને એટલે આપણને કંઈક ને કંઈક ચટપટું ખાવાનું મન થતું હોય છે. તો આજે આપણે કિચન સિરીઝમાં છોલે ચણામાંથી ચના ફ્રાય બનાવીશું. આ એટલા બધા ક્રિસ્પી અને ચટપટા લાગે છે ને કે એકવાર ખાવાનું ચાલુ કર્યું ને તો ખાતા પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય. તો આ ચના ફ્રાય ઘરે બનાવવા એકદમ સરળ છે. તો એના માટે મેં અહીં 250 ગ્રામ પલાળેલા કાબુલી ચણા લીધા છે, જેને આપણે છોલે ચણા કહીએ છીએ. બજારમાં આવા છોલે ચણા મળતા હોય છે. તો આ ચણાને મેં ધોઈ અને હુંફાળા પાણીમાં આખી રાત પલાળી રાખ્યા હતા. તમે અહીં જોઈ શકો છો ચણા છે એ ફૂલીને ડબલ થઈ ગયા છે. ચણા એકદમ સરસ રીતના પલળી ગયા છે. હવે આ ચણાને આપણે બાફવાના છે. તો કુકરમાં ચણાને ઉમેરી દઈશું, સાથે ચણા ડૂબે એટલું પાણી નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરીશું એટલે ચણા જલ્દી ચડી જાય. અહીં ચણાને એકદમ ઓવરકુક નથી કરવાના, ચણાને એકદમ આખા જ રાખવાના છે. એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને માત્ર 2 થી 3 સીટી જ વગાડવાની છે. અહીંયા 2 સીટી વાગીને કુકર ઠરી ગયું છે. તમે અહીં જોઈ શકો છો ચણા એકદમ સરસ રીતના બફાઈ ગયા છે અને આખા પણ રહ્યા છે. તો હવે પાણીમાંથી ચણાને કાઢી લઈશું. હવે આ છોલે ચણા ઉપર એકદમ સરસ મસાલાનું કોટિંગ થાય એ માટે એક પેસ્ટ તૈયાર કરીશું. તો એક બાઉલમાં 2 ચમચી જેવું શીંગ તેલ લેવાનું છે. તમારે સનફ્લાવર કે પછી રાઈનું તેલ લેવું હોય તો લઈ શકાય. હવે તેલમાં અડધી નાની ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર અને 3 ચમચી મરચું ઉમેરીશું. અહીં મસાલો છે ને એકદમ ચડિયાતો કરવાનો એટલે એકદમ ટેસ્ટી લાગે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીં ચણા બાફવામાં મીઠું ઉમેર્યું હતું એટલે એ મુજબ મીઠું ઉમેરવાનું છે. હવે 1 ચમચી જેવી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. 2 લીલા તીખા મરચાં, 5 થી 6 કળી લસણ અને થોડુંક આદુને સાથે વાટી લીધું છે અને એની પેસ્ટ બનાવી લીધી છે. હવે બધું જ મિક્સ કરી લઈશું. સાથે થોડું એવું પાણી ઉમેરીશું એટલે પેસ્ટ સરસ લિક્વિડ જેવી તૈયાર થઈ જાય. તો 1/8 કપ જેવું જ પાણી ઉમેરીશું, વધારે નહીં ઉમેરવાનું. ચણા ઉપર સરસ કોટિંગ થઈ જાય એવી આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. હવે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો ચણાને સાથે ઉમેરીને એને પણ મિક્સ કરી લઈશું. એક ચણા ઉપર પેસ્ટ છે એ સરસ રીતના કોટ થઈ જાય એવી રીતના ચણાને મિક્સ કરી લેવાના છે. હું ચમચાથી મિક્સ કરું છું પણ હાથેથી વધારે સારી રીતના મિક્સ થઈ જશે. તો તમે અહીં જોઈ શકો છો ચણા ઉપર એકદમ સરસ રીતના કોટિંગ થઈ ગયું છે. હવે ચણામાં ઉપરનું લેયર કરવા માટે આપણે લોટ ઉમેરવાના છે. તો કોર્નફ્લોર અને ચણાના લોટનો ઉપયોગ કરીશું. તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકાય, એનાથી પણ ક્રિસ્પીનેસ વધારે સારી આવશે. તો 3 ચમચી જેવો કોર્નફ્લોર ઉમેર્યો છે, સાથે 3 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરીશું. અત્યારે આટલા લોટ ઉમેરીશું એટલે ચણા ઉપર કોટિંગ સરસ આવી જશે. તો ચણામાં આ બંને લોટને મિક્સ કરી લેવાના છે. એકદમ કોરા થઈ જશે તો સાથે આપણે થોડું પાણી પણ ઉમેરીશું એટલે એકદમ સરસ એનું કોટિંગ થઈ જાય. અહીં પાણી ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું, થોડું થોડું કરીને જ પાણી ઉમેરવાનું. અત્યારે 1/8 કપ જેવું જ મેં પાણી ઉમેર્યું છે. આટલા જ પાણીમાં કોર્નફ્લોર અને બેસન એકદમ સરસ રીતના ભીના થઈ જશે અને દરેક ચણા ઉપર એનું કોટિંગ સારું થઈ જશે. અહીં વધારે લિક્વિડી ના બની જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે થોડું જ પાણી ઉમેરવાનું. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના ચણા ઉપર કોટિંગ આવી ગયું છે. તમને એવું લાગે કે લોટ ઓછો છે તો 1 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરી શકાય. હવે અહીં ચણા ઉપર સરસ કોટિંગ થઈ ગયું છે તો આને આપણે તેલમાં તળી લેવાના છે. તો દરેક ચણા છૂટા છૂટા પડે એ રીતના તેલમાં ઉમેરતા જઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો હાથેથી જ ચણાને પાડી લઈશું. કાબુલી ચણા મોટા આવતા હોવાથી તેલમાં તમે આસાનીથી પાડી શકશો. તો તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા પડી રહ્યા છે. અને હા, કદાચ ભેગા થઈ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણે જ્યારે તળીએ ત્યારે એની મેળે છૂટા થઈ જશે. આ ચણાને તળાતા 2 થી 2.5 મિનિટનો ટાઈમ લાગશે. ધીરે ધીરે તળાશે એટલે એકદમ ક્રિસ્પી અને એનો કલર ગોલ્ડન થઈ જશે, સાથે તેલમાં ઉપર આવી જશે. તો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવી ગયો છે અને ક્રિસ્પી થઈ ગયા છે.
વરસાદની સિઝનમાં આ ચણા ગરમા ગરમ ખાવાની મજા આવે છે. ડુંગળી, મરચાં અને સલાડ સાથે આનું કોમ્બિનેશન સરસ લાગે છે. કોઈ પણ સોફ્ટ ડ્રિંક સાથે પણ આને ખાઈ શકો છો. તો આવી જ રીતના આપણે બીજા ચણાને પણ તળી લેવાના છે. અહીં સાથે આપણે થોડી લસણની કળી ઉમેરીશું. આની સાથે લસણનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે, તો આખી લસણની કળી જ ઉમેરી દઈશ. કોતરા સાથે જ તળી લેવાની છે, એટલે ચણા સાથે આ લસણની કળી ખાવાની મજા આવે છે. તો હવે 2 મિનિટમાં ચણા પણ ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેલમાંથી બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતના તમે ઘરે આસાનીથી ચણા ફ્રાય બનાવી શકો છો. પ્રોટીનથી ભરપૂર અને ચટપટી આ છોલે ચણાની વાનગી તમે એકવાર ઘરે બનાવશો ને એટલે ઘરમાં નાના મોટા બધાને ભાવશે. તો અહીંયા ચણા ફ્રાય તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી છે. આ ચણાને તમે એક દિવસ રાખી શકો છો. લાંબા ટાઈમ સુધી નથી સારા રહેતા, કારણ કે આપણે ચણાને પલાળીને યુઝ કર્યા છે, એટલે અંદર પાણીનો ભાગ તો હોય જ. તો હવે આ ચણાને આપણે સર્વ કરી લઈશું. આ ચણા ફ્રાયની પેસ્ટમાં આપણે મસાલો તો ચડિયા તો કર્યો છે, છતાં પણ ઉપરથી થોડો ચાટ મસાલો અને લીંબુ ઉમેરશું ને એટલે ચણા ફ્રાયનો ટેસ્ટ એકદમ મસ્ત થઈ જશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. સાથે ઓનિયન સ્લાઇસ પણ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ચણા ફ્રાયની રેસીપી કેવી લાગી? તમને જો સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે પણ આ રીતે બનાવજો અને તમારા ફેમિલી મેમ્બર્સને જરૂરથી ખવડાવજો. સાથે ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.